સબ્જેક્ટ ઇંગ્લિશ. ચેપ્ટરનું નામ ચિતાસ ટીયર્સ. એનો ગુજરાતીમાં અર્થ થાય ચિત્તાના આંસુ. હવે આપણે આ ચેપ્ટરના કેટલાક શબ્દો જોઈએ અને તેનો ગુજરાતીમાં અર્થ જોઈશું. હન્ટર તો શિકારી, હર્ડ તો ટોળું, ડિયર હરણ, ટુ ગ્રેઝ ચરવું, લશ ગ્રીન લીલુંછમ, મીડો તો બીડ, સડનલી એકાએક અચાનક, ફિમેલ નારી નારી જાતિનું, ટુ ક્રાઉલ ધીમે ધીમે સરકવું, સાયલેન્ટલી અવાજ વિના શાંતિથી ચૂપચાપ, લિફ્ટ તો એ ટુ લિફ્ટ છે એનું સેકન્ડ ફોર્મ થયું V2. મેન ફોર્મ ટુ લીપ અને V2 થાય સેકન્ડ ફોર્મ લેફ્ટ. લીપનું લેફ્ટ થાય ભૂતકાળનું રૂપ છે, તો એનો મિનિંગ થયો કૂદ્યું. પછી છે કબ. કબ એટલે બચ્ચું, મિલ એટલે ખોરાક. ટુ સ્પાર્કલ એટલે ચમકવું. એનવી એટલે ઈર્ષા, અદેખાય. લકી એટલે નસીબદાર. ટુ ટ્રેન એટલે કેળવવું ને તાલીમ આપવી. ટુ હન્ટ એટલે શિકાર કરવો. કમ્ફર્ટેબલ એટલે સ્વસ્થ અને આરામદાયક. ટુ ટ્રેન એટલે કેળવવું, તાલીમ આપવી. ટુ હન્ટ એટલે શિકાર કરવો. ઓન એટલે પોતાનું. ઓન એટલે પોતાનું. ટુ ફોલો એટલે પાછળ પાછળ જવું. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ટુ સેટ એટલે આથમી જવું, અસ્ત થવું. હાઈડ એટલે છુપાવવું. તો અહીંયા શું છે? હાઈડ. તો હાઈડનું શું થયું? હીડ. તો મેન ફોર્મ કયું ગણાય? V1. વર્બનું મેન ફોર્મ ટુ હાઈડ. તેનું સેકન્ડ ફોર્મ V2 થાય હીડ. એનો મિનિંગ છે છુપાવ્યું. પછી છે થીક. થીક એટલે ગાંઠ. સ્ટ્રીમ એટલે ઝરણું. નેટ એટલે ઝાડ. સ્પિયર એટલે ભાલો. ટીની એટલે નાના. બ્રાઇટ એટલે ચમકવું. સ્લેવ એટલે ગુલામ. ટુ ડ્રેગ એટલે ખેંચવું, ઘસડવું. ટુ સ્નીફ એટલે સૂંઘવું. અલાશ એટલે અરે રે, અફસોસ. ડાર્ક એટલે કાળું. સ્ટેન એટલે ડાઘ. ચીક એટલે ગાલ. ટુ વીપ એટલે રડવું. વાઇસ એટલે સમજદાર અને ડાયો. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ક્લબ એટલે ડાંગ. વિક્ટ એટલે દૃષ્ટ. ટુ હેટ એટલે ધિક્કારવું. રૂલ એટલે નિયમ. ટ્રાઇબ એટલે જમાત, જાતિ. લેઝી એટલે આળસુ. થીફ એટલે ચોર. ડિસઓનર એટલે અપમાન અને બદનામ થવું. ફોર એવર એટલે હંમેશને માટે. ફેક્ટ્સ એટલે માહિતી અને હકીકત. હાઇટ એટલે ઊંચાઈ. મેચ્યોરિટી એટલે પરિપક્વતા, પુખ્ત. આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. લેપર્ડ એટલે દીપડો. આઇસોલેટેડ છૂટું છવાયું. સ્પોટ એટલે ડાઘ. ક્લસ્ટર એટલે ઝુમખું. હેબિટેટ એટલે નિવાસસ્થાન. પ્રેઝન્ટલી એટલે હાલમાં. ટુ મેન્ટેન એટલે હોય તેવું
રાખવું, વધઘટ થવા દેવું નહીં. આપણે કહીએ ને મેન્ટેન રાખવાનું એમ. ડિસ્ટન્સ એટલે અંતર. ટુ ક્રીપ એટલે સરકવું. બિહાઇન્ડ એટલે પાછળ. પ્રે એટલે શિકાર. ટુ પ્રિઝર્વ એટલે સાચવવું. ટુ કોઝ એટલે અસર કરવી અથવા અસર થવી. ડેથ એટલે મોત. સોલિટરી એટલે એકલવાયુ. ગ્રુપ એટલે સમૂહ, ટોળું. ટુ સેપરેટ એટલે જુદું, વિખોટું. ડાયટ એટલે ખોરાક. બક એટલે કાળિયાર. હેયર એટલે સસલું. સિલ્વર ગ્રે એટલે રૂપેરી. ફર એટલે રૂંવાટી. હાઈ પીચ એટલે તીવ્ર અને તીક્ષ્ણ. વિશલ એટલે સિસોટીના જેવો તીણો અવાજ.